કચ્છમાં અમે હમણાં વિગોડી ગામમાં આવી, ત્યાં અમને બે ભાઈબંધ મળ્યા અમારા નાનકડા, અને અમને થોડું કચ્છી શીખવું છે, તો એ અમને કચ્છી શીખવાડવાની કોશિશ કરે છે. તો મને પહેલાં કોને કે મારું નામ શું છે કેવું હોય તો કચ્છીમાં શું કહેવાય? આઈજો નાલો કોરવાય. એન્જો નાલો કોરા આઈજો આઈજો નાલો કોરવાય. નાલો કુરુએ. હા. પછી તમારું નામ શું છે? તો મુજો નાલો મુજો નાલો. મુજો નાલો અભિરાજસિંહ રાજેન્દ્રસિંહ સોઢા આય, અને અહીં કહો છો મુજો નાલો, તો અહીં જો નાલો હોય એન્જો, પપ્પા નાલો અટક. તમે કયા ગામમાં રહો છો એમ કેવું હોય તો શું કહેવાય? અહીં કેને ગામ જાય એનું ગુજરાતી? તમે ક્યાં ગામના છો? ફરી શું કહેવાય એને કચ્છીમાં? અહીં કેને ગામ જાય. અહીંયા કેને ગામ જે આવ્યો. હા. તો આ ગામનું નામ વિગોડી. વિગોડી. અસાં વિગોડી જાય. અસાં વિગોડી જાય. જાયો. તમે કયા ધોરણમાં ભણોરા? અહીં કેન ધોરણ મેં ભણોતા. અહીં કેન ધોરણ મેં ભણોતા. હા. તો તમે કયા ધોરણમાં ભણોરા એમ કેમ કહેવાય? હું આ ધોરણમાં ભણું છું. હું 10મી ધોરણ મેં ભણાતો. 10મી ધોરણમાં ભણાતો. હવે 10મી ધોરણ મેં ભણાતો. ઈ જવાય. પછી તમને મોટા થઈને શું બનવું હોય તો પછી એને કેમ કહેવાય કે મંજે અહીં કે વાડો થઈને કોર બનવું હોય. આઈ છે અહીં કે વાડો થઈને કોર બનવું હોય. કોઈ બનવું હોય. કોરો બનવું હોય. કોરો બનવું હોય. હા. પછી તમારા જોડે આ મોસીનભાઈ ઊભા છે, તો મોસીનભાઈને શરમ કેમ આવે આટલી? હે? એને ગુજરાતી પહેલી વખત જયાએ આમ પ્રોપર ગુજરાત જે બોલે ને ઈ. એવું છે? તો તમે કેટલા ટાઈમથી આ ગામમાં રહો છો? અસાં 10 વર્ષથી. અમે 10 વર્ષથી આ ગામમાં રહી છે, એનું કચ્છમાં ટ્રાન્સલેટ. અસાં 10 વર્ષથી એને ગામે રહતા. અસી 10 વર્ષે. 82 વર્ષે? હા, એને ગામમાં રહતા. અહીં ગામમાં રહતા. હા. પછી 1 2 3 4 5 10 સુધી ને કચ્છીમાં બોલવા હોય તો? એક એટલે એકડી. હા, એકડી. 1 2 3 એમ. પછી 2 એટલે બો. 2 એટલે બો. હા, એક ને એકડી. 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 2 એટલે બો. 3 આવે ને તો ત્રે. 4 આવે તો 4 જ બોલાય ને. 5 આવે તો પંજ. 6 આવે તો 6. 7 આવે તો સત. 7 ની બદલે કાનમાં તો કાઢ લેવાનું. 7. 8 આવે એટલે 8. એ કાનમાં કરે. 9 આવે એટલે 9. ને 10 આવે એટલે દો. પછી સોમ મંગળ બુધ ગુરુ ને કઈ રીતે બોલે? એ કચ્છીમાં એમ જ બોલે. એમ જ બોલે? પછી કાંક નવું અમને શીખવાડો કચ્છીનું. કચ્છીમાં પરિચય બોલવાનો પોતાનો. તું તારો પરિચય એકવાર બોલી જા ને. પરિચય એટલે કઈ રીતે કે આપણે સેલ્ફ ઇન્ટ્રોડક્શન કહીએ ને આપણું, કે મારું નામ આ છે ને હું આ ગામમાં રહું છું ને મારા પપ્પાનું નામ આ છે, અમે આ ધંધો કરી રહ્યા, ખેતી કરી રહ્યા, અમે આ ગામમાં આટલા વર્ષથી રહી રહ્યા, એ રીતે એમ. મુજો નાલો સોઢા અભિરાજસિંહ રાજેન્દ્રસિંહ આય, એનો મતલબ કે મારું નામ સોઢા અભિરાજસિંહ રાજેન્દ્રસિંહ છે. મુજે પપ્પા જો નાલો રાજેન્દ્રસિંહ નવગણજી સોઢા આય. પપ્પા ને અદ્ધા બે એક જ હોય. તમે અદ્ધા લગાડો, પપ્પા લગાડો, બે સેમ કહેવાય. તમે એનું ટ્રાન્સલેટ થયું. મારા પપ્પાનું નામ રાજેન્દ્રસિંહ નવગણજી સોઢા છે. મુજા પપ્પા એકડા રાજપૂત શોરૂમ જા બિઝનેસમેન નહીં. મારા પપ્પા એક બિઝનેસમેન છે, જે રાજપૂત શોરૂમમાં આવે, પહેરવેશ આવે રાજપૂત શોરૂમમાં, એના બિઝનેસમેન છે. મુજે માં જો નાલો એટલે મારા મમ્મીનું નામ ભાવનાબા છે. એવી રીતના બોલો. તમે કેટલા ભાઈ બહેન છો? અમે 2 જ. એક હું છું ને એક નાનકડી બહેન. એકડો આવું અહીંયા, નેકડી નજડી બહેન. એકડો હું? હા, નેકડી ઊંચી નજડી બહેન. નજેડી? નજડી. વાહ. હા, નજડી બહેન. તમે કેટલા વર્ષથી આ ગામમાં રહો છો? 10 વર્ષથી. 10 વર્ષે ગામમાં રહેતા. બસ. ફરી એકવાર તમારું નામ? સોઢા અભિરાજસિંહ રાજેન્દ્રસિંહ નવગણજી. પપ્પાનું નામ રાજેન્દ્રસિંહ નવગણજી સોઢા. Thank you, Abhiram Singh, for giving your time. Thank you very much. Have a nice day.